નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલમાં. દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે 7 ડિસેમ્બર 2025ને રવિવારે માગશર મહિનાની સંકટ ચતુર્થી વ્રત વિશે વાત કરવાના છીએ. આ વિડીયોમાં આપણે આ વ્રતનું મહાત્મ્ય, વ્રતની વિધિ, વ્રતની કથા અને જે કોઈ આ વ્રત કરે છે અથવા તો આ કથા સાંભળે છે, મહિમા સાંભળે છે, તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે પણ ચર્ચા કરવાના છીએ. મિત્રો, સંકટ ચતુર્થીનો અર્થ જ સંકટને હરનારી ચતુર્થી એવો થાય છે. એટલા માટે આ દિવસે પૂરા વિધિવિધાનથી જો વ્રત કરવામાં આવે છે તો તે વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની મુશ્કેલી અને સંકટ દૂર થઈ જાય છે. આ વ્રત ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે કે જેમને વિઘ્નહર્તા માનવામાં આવ્યા છે. એટલે આ વ્રત કરવાથી આપણા જીવનમાં આવતા દરેક વિઘ્નો ભગવાન શ્રી ગણેશ હરી લે છે. કહેવાય છે કે માગશર મહિનાની સંકટ ચતુર્થીનું મહત્વ અન્ય ચતુર્થી કરતાં વિશેષ છે, કેમ કે આ માગશર મહિનો ભગવાન શ્રી કૃષ્ણને પણ પ્રિય એવો મહિનો છે અને આ માસમાં આવતી સંકટ ચતુર્થી ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. એટલે આજે ભગવાન શ્રી ગણેશના પૂજનની સાથે જો કૃષ્ણ ભગવાનનું પૂજન કરવામાં આવે છે, લાલાની સેવા પૂજા કરવામાં આવે છે, તો આપણને અનેક ઘણા ફળની પ્રાપ્તિ થાય છે. ગણેશજી એ સર્વ દેવતાઓમાં સૌપ્રથમ પૂજનીય દેવ છે અને એમને સમર્પિત બંને પક્ષની ચતુર્થી એટલે કે શુદ્ધ પક્ષની વિનાયક ચતુર્થી અને વદ પક્ષની સંકટ ચતુર્થી, આ દિવસે જો તેમનું ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે, ઉપાસના કરવામાં આવે, તેમના મંત્ર જાપ પાઠ કરવામાં આવે છે તો આપણા ઉપર સદૈવને માટે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ બની રહે છે. સાથે સાથે રિદ્ધિસિદ્ધિનો પણ આપણા ઘરમાં વાસ થાય છે. કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ સંકટ ચતુર્થીનું વ્રત કરે છે તેને આ વ્રતનું સૌથી મોટું ફળ એ જ મળે છે કે વ્રત કરનાર વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારના સંકટો અને અવરોધો ભગવાન શ્રી ગણેશ દૂર કરી દે છે તથા તેઓ સર્વસિદ્ધિના દાતા હોવાથી તે વ્રત કરનાર વ્યક્તિની દરેક મનોકામના પણ પૂર્ણ કરે છે. ઘણી સ્ત્રીઓ આ વ્રત પોતાના સંતાનના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે પણ રાખે છે. એટલે સંતાન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે અને ગણેશજીની કૃપાથી આપણા ઘરમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધનનું તથા લક્ષ્મીજીનું આગમન થાય છે. દેવાઋણ સંબંધિત સમસ્યામાંથી પણ મુક્તિ મળી જાય છે અને આ વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશનું આપણા ઘરમાં આગમન થાય છે અને આપણા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ પણ દૂર થઈ જાય છે કે જેનાથી આપણા ઘરમાં થઈ રહેલા ખોટા લડાઈ, ઝઘડા, કલેશ, કંકાશ પણ મટી જાય છે. તો હવે જે કોઈ આ સંકટ ચતુર્થીનું વ્રત કરે છે તેને વ્રત કેવી રીતે કરવાનું? તો કે આ સંકટ ચતુર્થીનું વ્રત સવારે સૂર્યોદયથી સાંજે ચંદ્ર દર્શન સુધી કરવામાં આવે છે કે જેમાં ઉપવાસ કરવાનો હોય છે, કે જેમાં પાણી પીને વ્રત કરી શકો છો, ફળાહાર લઈને કે પછી ફરાળ લઈને વ્રત કરી શકો છો. પરંતુ ચંદ્ર દર્શન સુધી કોઈ પણ પ્રકારનું અનાજ ગ્રહણ કરવામાં આવતું નથી, તેનું ખાસ ધ્યાન રાખવું. સવારે સૂર્યોદય સમયે ઉઠીને આપણા ઘરમાં ગણેશજીની મૂર્તિ, ફોટો તો હોય જ, અથવા તો સોપારી તરીકે પણ આપણે ભગવાન ગણેશનું પૂજન કરતા હોય તો આજે સંકટ ચતુર્થી ઉપર તેનું પૂજન કરવામાં આવે છે. અલગથી બાજોટ ઉપર ભગવાનનું સ્થાપન કરવાનું, કંકુનું તિલક કરવાનું, લાલ ફૂલ ચડાવવાના, 21 ગાંઠવાળી દુર્વા ચડાવવાની, તેમજ ભગવાનને ખાસ કરીને આજે પ્રસાદ ધાવવાનો અને તેમાં પણ આપણા પોતાના હાથેથી બંધાવેલા લાડુઓ ધરાવીએ છીએ તો વધુ ઉત્તમ છે. અથવા તો બહારથી લઈને પણ ધરાવી શકાય અથવા તો કોઈ પણ મિષ્ટાન પણ પ્રસાદમાં રાખી શકાય છે, દૂધની વાનગી પણ રાખી શકાય અને બીજું કંઈ પણ ન રાખીએ તો ખીરનો પ્રસાદ, મીઠું દૂધ અથવા ગોળનો પ્રસાદ પણ ભગવાનને ધરાવી શકાય છે કે જે આપણે સાચા ભાવથી ધરીએ, ભગવાનને અર્પણ કરીએ તો ભગવાન એનો અવશ્ય સ્વીકાર કરે છે. એ પછી ત્યાં બેસીને ભગવાનના મંત્રનો જાપ કરવાનો, એક માળા કરવાની કે જેમાં આપની અનુકૂળતા પ્રમાણે કોઈ પણ ગણેશ મંત્રનો જાપ કરી શકાય છે કે જેમાં સૌથી સરળ મંત્ર હોય તો તે છે ઓમ ગમ ગણપતે નમઃ. બીજો કોઈ મંત્ર ન આવડે તો આ મંત્રની એક માળા કરી લેવાની અને એ પછી ભગવાનનો સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવાનો અથવા 12 નામનો પાઠ કરવાનો. ગણેશ અથર્વશીર્ષનો પાઠ પણ કરી શકાય, 108 નામાવલીનો પાઠ પણ કરી શકાય અને આ સિવાય ગણેશજીના અનેક પાઠ છે તે પણ આપ કરી શકો છો. ત્યાર પછી ભગવાનની આરતી કરવાની, થાળ કરવાનો અને આખો દિવસ વ્રત રાખવાનું. એ પછી સાંજે ચંદ્રદર્શન સમયે ભગવાન સમક્ષ ધૂપ, દીવો, અગરબત્તી કરીને ચંદ્રદર્શન કરવા જવાના. એક લોટામાં જળ મિશ્રિત દૂધ લઈને તેમાં કંકુ, એક ફૂલ ઉમેરીને ચંદ્રદેવને અર્ધ્ય આપવાનું અને ચંદ્રદેવના દર્શન કરવાના. અને આ સંકટ ચોથ ઉપર ચંદ્રદર્શનનો સમય છે સાંજે 7:24. કદાચ આ સમયે આપના ગામ, શહેર પ્રમાણે થોડો આગળ પાછળ હોઈ શકે છે, અલગ હોઈ શકે છે. તો આપણે જ્યારે ચંદ્રદર્શન થાય તો આપણે ત્યાંથી જ્યારે ચંદ્રદર્શન થાય ત્યારે જવાનું. જો કોઈ કારણોસર ચંદ્રદર્શન ન થાય તો એક થાળીમાં ચોખાથી ચંદ્રની આકૃતિ બનાવીને તેના દર્શન કરી લેવાના કે જે પણ ચંદ્રદર્શન કર્યા બરાબર જ ગણાય છે. ત્યાર પછી ઘરે આવીને સૌ લોકોએ સાથે મળીને સાત્વિક ભોજન લેવાનું
આ સિવાય જ્યારે પણ આપણને સમય મળે છે ત્યારે કોઈ ગણેશ મંદિરે દર્શન કરવા જવાનું, ત્યાં યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય કરવાનું તથા તન મન ધન યથાશક્તિ સેવા પણ મંદિરમાં આપી શકાય છે. એટલે આવી રીતે સવારે સૂર્યોદયથી શરૂ કરીને સાંજે ચંદ્ર દર્શન સુધી આ સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. તો આ આપણે સાંભળ્યું માગશર મહિનાની સંકટ ચોથ વ્રતનો મહિમા, વ્રતની વિધિ, વ્રત કેવી રીતે કરવું અને આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય. હવે આપણે આ સંકટ ચતુર્થી વ્રતની કથા સાંભળીશું કે જેનાથી આપણને વ્રતનું મહત્વ પણ સમજાય અને જે કોઈએ આ વ્રત કર્યું છે તેને વ્રતનું શું ફળ મળ્યું છે તેની પણ જાણકારી. તો બોલે શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. પ્રાચીન કાળમાં ત્રેતાયુગમાં દશરથ નામના પ્રતાપી રાજા થઈ ગયા. તેઓ શિકાર પ્રિય હતા અને એક દિવસ તેઓ શિકાર અર્થે જંગલમાં ફરી રહ્યા હતા. ત્યાં તેમણે એક જળાશયમાં કોઈ પાણી પીતું હોય એવો અવાજ સાંભળ્યો. તેઓ લક્ષ્ય વેધી હતા. તેઓ સમજ્યા કે કોઈ જળાશયમાં જળ પી રહ્યું છે એટલે તેમણે બાણ સંધાન કરીને તીર છોડ્યું અને તે તીર શ્રવણકુમાર નામના બ્રાહ્મણને લાગ્યું, જે જળાશયમાંથી પોતાના માતા પિતા માટે લોટામાં પાણી ભરી રહ્યો હતો. બાણ વાગતા શ્રવણકુમારના મોઢામાંથી ચીસ નીકળી પડી અને રાજા દશરથ તેની નજીક ગયા તો શ્રવણકુમાર પાસેથી વિગત જાણી કે તે જળનો લોટો લઈ તેના માતા પિતા પાસે ગયા. તેના માતા પિતા આ હકીકત જાણી દશરથ રાજાને શાપ આપ્યો કે અમે આજે પુત્રશોકમાં મરી રહ્યા છીએ, તેવી જ રીતે તમે પણ પુત્રશોકમાં મૃત્યુ પામશો. અને આથી રાજાને ઘણી ચિંતા થઈ. પુત્ર પ્રાપ્તિ માટે દશરથ રાજાએ પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો અને તેના ફળ સ્વરૂપ દશરથ રાજાને 4 પુત્ર પ્રાપ્ત થયા. તેમાં શ્રીરામ સૌથી મોટા હતા અને શ્રીરામે સીતાજી સાથે લગ્ન કર્યા પછી રાજા દશરથે શ્રીરામને ગાદી ઉપર બેસાડવા નક્કી કર્યું અને ત્યાં કૈકેયીના કહેવાથી રામ લક્ષ્મણ સીતાજીને વનમાં જવાનું થયું અને છેવટે દશરથ રાજા પુત્ર શોકમાં મૃત્યુ પામ્યા. આ બાજુ રામ લક્ષ્મણ સીતાજી વનમાં ગયા છે. વનમાં તેઓએ ઘણા રાક્ષસોનો વધ કર્યો અને રાવણ સીતાજીનું અપહરણ કરીને લંકામાં લઈ ગયો. સીતાજીના વિયોગમાં શ્રીરામ પંચવટીનો ત્યાગ કરીને ઋષ્યમક પર્વત પર ગયા. ત્યાં સુગ્રીવ સાથે મૈત્રી થઈ. શ્રીરામે સુગ્રીવને સીતાજીના અપહરણની વાત કરી અને સુગ્રીવે શ્રીરામને સીતાજીની શોધમાં સહાયક થવા વચન આપ્યું. સુગ્રીવે પોતાના વાનર સૈન્યને સીતાજીની શોધમાં 4 દિશાએ મોકલ્યા. હનુમાન આદિની એક ટુકડી દક્ષિણ દિશામાં સીતાજીની શોધમાં નીકળી પડી અને તેઓ શોધતા શોધતા દક્ષિણ દિશા તરફ આગળ ગયા. ત્યાં રસ્તામાં ગીધરાજ સંપાતિનો ભેટો થયો અને સંપાતિએ વાનર સૈન્યને આ બાજુ આવવાનું કારણ પૂછ્યું. ત્યારે વાનરો કહે કે દશરથ પુત્ર શ્રીરામની પત્ની સીતાજીનું કોઈ અપહરણ કરી ગયું છે. તેમની શોધ માટે અમે બધા નીકળ્યા છીએ. આ સાંભળી સંપાતિ કહે કે શ્રીરામના ચરણમાં મારા ભાઈ જટાયુએ પ્રાણ ત્યાગ કર્યો હતો. શ્રીરામના તમે સેવક છો એટલે તમે બધા મારા મિત્રો છો. સીતાજીનું હરણ કોણ કરી ગયું છે તે હું જાણું છું. તે ક્યાં છે તેની પણ મને ખબર છે. અહીંથી થોડે દૂર સમુદ્ર છે અને તે સમુદ્રની સામે પાર રાક્ષસોની લંકા નામની નગરી છે. તે નગરીમાં સીતાજીને રાવણે રાખેલા છે. સંપાતિની વાત સાંભળી વાનરો વિચારમાં પડી ગયા કે સમુદ્રની સામે પાર જાવું કેવી રીતે? ત્યાં જઈ સીતાજીની ભાળ મેળવવી કેવી રીતે? સંપાતિ વાનરોની મૂંઝવણ કળી ગયો. તે કહે કે તમારા બધામાં હનુમાનજી અત્યંત પરાક્રમી છે. તે ત્યાં જઈ શકે તેમ છે. તે સમુદ્ર પાર કરવામાં પણ સમર્થ છે. સંપાતિની વાત સાંભળી હનુમાનજી કહે કે હે સંપાતિ, આ દુષ્કર સમુદ્રને હું કેવી રીતે પાર કરી શકું? અમારા બધા વાનરો સમુદ્ર પાર કરવા અસમર્થ છે તો હું એકલો સમુદ્ર પાર કેવી રીતે કરી શકું? હનુમાનજીની વાત સાંભળી સંપાતિએ કહ્યું કે હે મિત્ર, તમે સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરો અને આ વ્રતના પ્રભાવે તમે સમુદ્રને પાર કરવા સમર્થ બનશો. સંપાતિની વાત સાંભળી હનુમાનજી સંકટ ચતુર્થીનું વ્રત કરવા તૈયાર થયા. તેમણે વિધિવત ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું અને હે દેવી, આ વ્રતના પ્રભાવે કરીને હનુમાનજી સમુદ્ર પાર કરવામાં સમર્થ બન્યા. અને આ લોકમાં આ વ્રત જેવું સુખદાયક બીજું કોઈ વ્રત નથી. હે ગણેશજી, તમે જેવા હનુમાનજીને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વિડીયો જોનાર, વાર્તા સાંભળનાર, કથા સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ અમે તમારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું માગશર મહિનાની સંકટ ચતુર્થી વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા.
તથા જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતનું શું ફળની પ્રાપ્તિ થાય છે. આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળ્યું હશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.